કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી વિષયના શિક્ષક તરીકે હું છું સૈદા ટીચર. ચેપ્ટર નંબર 14 મોરના ઈંડા, લેખક ઈશ્વર પેટલીકર, પ્રકાર નવલિકા, પાર્ટ 3 ભાગ 1 અને ભાગ 2 વિશે અગાઉ ચર્ચા કરી ગયા છે. આજે આપણે જોઈશું ભાગ 3. જી હા વિદ્યાર્થી મિત્રો, લેસન નંબર 14 મોરના ઈંડાના લેખક ઈશ્વરભાઈ પેટલીકર. એમના લિખિત આ નવલિકા, જેના ભાગ 1 અને ભાગ 2માં આપણે જોયું એ પ્રમાણે માણેક મુનિમ પોતાના શેઠ ઇલાચંદની દીકરી કબૂને લેવા માટે તેઓ રેલવે સ્ટેશન જાય છે અને ત્યાંથી ગાડામાં વજયસિંહ અને દલેભાઈ ગાડીની સાથે લઈને આવે છે. ત્યારે કબૂએ એ જ કંઈક પણ ઘરેણાં પહેર્યા હોય છે, તેને માટે ડર હોય છે અને એને કારણે તેઓ વળાવ્યા તરીકે કોઈકને લેવા માટે પ્રસ્તાવ વજયસિંહ અને દલભાઈના સામે મૂકે છે. બીજી બાજુ વજયસિંહ અને દલભાઈ પોતે ગાડી તરીકે એટલી ખ્યાતિ હોય છે કે ગામમાં એમની એટલી બધા વખાણ થતા હોય છે. એમના માટે આ એક વડાવ્યા તરીકે કોઈકને લેવું એ એમના માટે ગાડી તરીકે એમની એટલી નામના હોય છે અને એમની એટલી ખ્યાતિના હિસાબે એમના માટે આ એક વડાવ્યા તરીકે કોઈકને લાવવું એ એમની આબરૂને ઠેસ પહોંચે એ સમાન હોય છે. માટે તેઓ જણાવે છે કે અમે છે તો તમારે કોઈકને પણ લેવાની જરૂર નથી, અમે કબૂને કંઈક પણ થવા દઈશું નહીં. છતાં પણ માણેક મુનિમને એમની વાતોને સાંભળતા નથી અને ગમે તે રીતે એમને મનાવી લઈને વડાવ્યા તરીકે કોઈકને લેવા માટે તૈયાર થઈ જાય છે. બીજી બાજુ માણેક મુનિમ ખંભાત ગામમાં મહીજી બારૈયા નામનો વડાવ્યો હોય છે. એમનું નામ ઘણું સાંભળ્યું હોવાથી તેમને તેડવા ઘરે જાય છે. પરંતુ જ્યારે ઘરે જાય છે ત્યારે મહીજી બારૈયો તે સમયે તેમના ઘરે હાજર હોતો નથી અને એનો દીકરો બુધો હોય છે તે પોતે ભોજન લેવા બેઠો હોય છે અને એને જાણ થાય છે કે કોઈ વડાવ્યા તરીકે લેવા માટે આવ્યો છે અને બુધો એમની જોડે જવા તૈયાર થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, જી હા વિદ્યાર્થી મિત્રો, પોતાના 20 વર્ષના યુવાન કે જેને આજ સુધી કોઈ કામ કરાવ્યું ન હતું, કદી કોઈ કામ કરાવ્યું ન હતું અને એ વ્યક્તિ આજે વડાવ્યા તરીકે જવા માટે તૈયાર થઈ જાય છે. તો બુધાની જે માં હોય છે મહીજી બારૈયાની પત્ની, એનો હરખ માનતો નથી, ખુશીનો પાર રહેતો નથી. પોતાના દીકરાને ખરેખર ખૂબ જ આનંદથી એને ગોરસી દીન ખવડાવી અને કહે છે કે તારા બાપનું નામ વગોવાય ન, એ રીતે તારું કામ કરજે અને પોતે જલ્દીથી ભોજન પતાવીને માણેક મુનિમને કહે છે કે તમે આગળ જતા થાઓ, હું તમારી પાછળ જાઉં છું. અને છેલ્લે મહીજી બારૈયાની પત્ની પોતાના દીકરાને રામ રામ કરે છે અને એને કહે છે કે જી, પરંતુ એક વાતનું ધ્યાન રાખજે કે તારા બાપનું નામ ન વગોવાય. આમ દીકરાને કહે છે કે હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બુધો કામ કરવા માટે નીકળ્યો છે, કામમાં એ સફળ થશે ખરો? તો ચાલો જોઈએ ઈશ્વરભાઈ પેટલીકર લિખિત મોરના ઈંડા ભાગ 3. વીસ વર્ષના કાચા જુવાનને વડાવીએ આવેલી જોઈને દલભાઈ અને વજયસિંહ મૂછમાં હસ્યા. બેવના મનમાં વણી તરત ને તરત ખેદ પણ થયો કે માણે મુનિમે આપણું નાક પણ હોઠા સુદ્ધા ઘસીને કાપી લીધા. આપણા ગાડા સાથે વડાવ્યોને તે હોઠેથી બાનું ધાવણ તો હજુ સુકાયું નથી તેવો છોકરડો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જોયું કે દલભાઈ અને વજયસિંહ હતા એ તો માણેક મુનિમને પહેલેથી જ વડાવ્યા તરીકે લેવા માટે ના કહેતા હતા, પણ તેમાં વળી આ 20 વર્ષનો જુવાન આજે એટલે આને જોઈને તો તેઓ મનમાં ને મનમાં હસે જ છે. મૂછમાં હસવું એટલે કે મનમાં ને મનમાં હસવું. તેઓ મહીજી બારૈયાને જાણે છે, પરંતુ જુવાનને જોઈને એને એવું થાય છે કે આ શું રક્ષા કરવાનો, એમાં વળી એ તો શું રક્ષા કરવાનો, એટલે કે કશું બોલવાનું પણ બાકી ન રાખ્યું. આપણું નાક કપાવ્યું, વડાવ્યાને લઈને આવે, પરંતુ આ 20 વર્ષનો જુવાન એ શું આપણી રક્ષા કરશે? વડાવ્યા તરીકે શું કામ કરશે?
આવું કરીને માણેક મુનિ એમની બોલતી પણ આપણી બોલતી બંધ કરાવી દીધી હોય, હોઠ સુદ્ધા ઘસીને કાપી નાખવા એટલે કે બોલતી બંધ કરાવી દેવી, બોલવાનું કંઈ રાખ્યું જ નહીં એમ. અહીં તેઓ બુદ્ધાને જોઈને કહે છે કે આપણે બે છે છતાં પણ, આપણે બે હોવા છતાં પણ વળાવ્યો, અને તે પણ એકદમ નાનો, જેને મોઢેથી હજુ તો ધાવણ સુકાયું નથી, એટલે કે આપણાથી ખૂબ જ નાનો છે, અને એ આપણી શું રક્ષા કરશે? આપણે આપણું આટલું નામ હોવા છતાંય. જાણે એ વિચારીને બંનેએ નક્કી કર્યું હોય તેમ એકસાથે ખૂંખારા ખાધા, ગાળા હંકાર્યા. હવે બંને જણા કશું બોલતા નથી, ખરી ખૂંખારો ખાય છે, અને બંને જણા જાણે કંઈક નક્કી કર્યું તેમ પેલા છોકરાને જોઈને મનમાં ને મનમાં હસે છે અને ગાળા હંકારી મૂકે છે. થોડી વાર પછી મહીજી ઘેર આવ્યો, ખાવા બેઠો. બાઈનો હરખ તો સમાતો ન હતો. છેવટે જે સવાલની બાઈ રાહ જોઈ રહી હતી તે એણે પૂછ્યો પણ ખરો, બુધો ક્યાં ગયો? કાંઈ દેખાતો કેમ નથી? હવે મહીજી અહીં ઘરે આવે, પોતે ઘરે ખાવા બેસે છે. એના પત્ની હોય છે, એને ખૂબ જ ઉત્સાહ હોય છે કે આજે એનો દીકરો કામ પર ગયો. એ ક્યારની રાહ જોઈએ છે કે મહીજી, મારો પતિ ક્યારે મને પૂછે. મહીજી પૂછે છે પણ કરે કે દીકરો ક્યાં ગયો, અને મહીજી પૂછે પણ છે. અહીં તળપદા ભાષા છે, સૌરાષ્ટ્રની ભાષા, જે ખૂબ જ સાંભળવાની પણ ગમે એવી છે. બુધલો ક્યાં એટલે ક્યાં, ગયો એટલે ગયો. હવે અહીં મહીજીની પત્ની છે તેને પોતાના દીકરા જે એને વડાવ્યા તરીકે વિદા કરી, એમાં તે એટલી બધી ખુશ છે કે અચાનક જ આટલી એક 20 વર્ષના દીકરાની માં હોવા છતાં પણ જાણે કોઈક યુવાન સ્ત્રી હોય તેનામાં એકદમ ઓચિંતો ઉછાળ આવે છે, એમ એની આંખમાં પણ એટલી જ મસ્તી આવે છે. અને તે પોતાના પતિને કહે છે કે એકે તમારાથી જાય, એ કંઈ તમારાથી જાય એવો છે? તમારાથી એ ચડિયાતો સાબિત ન થાય તો જોજો, સવાયા પાકવું ન પાકવું, એટલે કે તમારાથી ચડિયાતો થાય ને તો તમે પણ યાદ કરશો, એમ કહી એના પતિને કહે છે કે એ કંઈ તમારાથી જાય તેવો નથી. વહી ગયેલા જોબનનામાં ઓચિંતો ઉછાળો આવ્યો હોય તેમ આંખ ઉલાળતા બાઈએ કહ્યું, ચમ કંઈ બુધલો તમારાથી જાય એવો છે? તમારાથી સવાયો ન પાકે તો કહેજો ને. એમ એની આંખમાં પણ એટલી જ મસ્તી આવે છે, અને એ પોતાના પતિને કહે છે કે એકે તમારાથી જાય એવો છે? એ મહીજીની પત્ની કહે છે કે તમારાથી એ ચડિયાતો સાબિત ન થાય તો જોજો, એટલે મહીજીને કહે છે સવાય ના પાકવું, એટલે કે તમારાથી એ ચડિયાતો થાય તેમ તમે પણ યાદ કરશો, એમ કહી પોતાના પતિને કહે છે એ કંઈ તમારાથી જાય તેવો પણ નથી. પોતાનો દીકરો સવાયો પાકશે એમ તો બાઈ બુધલો 5 વર્ષનો થયો ને કામઠી લઈને તાકવા માંડ્યો ત્યારથી કયા કરતી હતી, અને મહીજી પણ એકનો એક જવાબ આપ્યા કરતો, પાકે ત્યારે ખરો. એટલે દાડો આજ હાજરા હજૂર થતાં વળી બાઈએ એ વાત સાંભળી. વિદ્યાર્થી મિત્રો, દરેક માનો પોતાનો દીકરો કામ પર જાય એ જ એની આશા હોય છે, અને એમાં અહીં લેખક કહે છે કે બુધલો જ્યારથી 5 વર્ષનો હતો ત્યારથી એ કામથી લઈને, એટલે કે તીરકામથી લઈને નિશાન તાક્યા કરતો હતો. એટલે કાયમ જ એની પત્ની અગાઉ પણ એ કહેતી હતી ને એ ખૂબ જ પાકશે, એટલે કે તમારા કરતાં એ ચડિયાતો સાબિત થશે. અને એટલા માટે જ મહીજી પણ એકનો એક જવાબ આપ્યા કરતા કે જે અત્યારે આપે છે. જુઓ, હવે એને મહીજી એક જ જવાબ આપતો કે પાકે ત્યારે ખરો, એટલે કે તે તો સમય આવે ત્યારે જોવાઈ જશે. અને આજે એ દિવસ હાજરા હજૂર થતો, એટલે કે એ ઘડી એ સમય આવી પહોંચ્યો છે. એટલે આ બાઈ, એટલે કે એની પત્ની કહે છે આ વાત સંભાળી લે, એટલે કે યાદ આવી, સંભાળવું એટલે કે યાદ આવવું, એ વાત એની પત્નીને પણ યાદ આવી ગઈ છે. એટલે મહીજીને એ વાતમાં કંઈ નવાઈ લાગી, પરંતુ કંઈ નવાઈ ન લાગી, પરંતુ બાઈની આંખે જે કામણ કર્યું તે એને સતેજ કર્યા વગર રહી ન શક્યું. બાઈનું કાંડું ઝાલવા એણે હાથ લંબાવ્યો, ત્યાં તો બાઈ દૂર ખસી ગઈ, અને મહીજીના સવાલની રાહ સહી ન જતી હોય તેમ એ ભડભડી ઉઠી. તમે જાણતા હશો કે મારા જેવો કોઈ વડાવ્યો નહીં, પણ મારો બુધલો તમારા પેંગડામાં પગ ગાલે છે કે નહીં? તમે નહોતા એટલે સાબદો ખોખારો ખાઈને તૈયાર થઈ ગયો, કેડે તરવાર ને ખભે તીરકામઠું ભરવીને એ તો ગયો વડાવ્યા.
વિદ્યાર્થી મિત્રો, મહીજીને પોતાની પત્નીની વાતમાં કશી નવાઈ ન લાગતી, પરંતુ જે રીતે પોતાનો પતિને કહે છે કે એટલે અહીં જે મહીજીને જે સતેજ થઈ જાય છે કે ખરેખર એ તો શું કરવા ગયો છે, અને એ પોતાની પત્નીનું, અને અહીં કહે છે કે લેખક બાઈનું કાડું ઝાલવા એટલે કે હાથ લંબાવ્યું, ત્યાં તો બાઈ દૂર ખસી ગઈ અને મહીજીના સવાલની રાહ સહી જતી ન હોય એ રીતે આ બાજુ મહીજી એને કંઈક કહેવા માટે એનો હાથ લંબાવે છે. કાળું ઝાલવું એટલે કે હાથ પકડવું માટે એ આગળ આવે છે, પરંતુ એની પત્ની દૂર ખસી જાય છે અને પોતાના પતિના સવાલની એ રાહ જોઈ છે, અને એ જાણે સહન નથી કરી શકતી. એ એના દીકરા માટે બોલે છે, બડબડી ઉઠે છે, એટલે કે એ પણ જલ્દીથી પોતાની વાત કરી દે છે અને કહે છે કે કંઈ તમે જાણતા હશો કે એ તો એના માટે કોલર ઊંચો કરીને આ બાબત કહે છે, અને એટલા માટે જ કહે છે કે મારા જેવો વડાવ્યો ન થાય તો તમે પણ જોઈ લેજો. પેંગણામાં પગ ગાલે એટલે કે બરાબરી કરવી, એટલે કે તમારા જેવે જ જોજો, એ તમારી બરાબરી કરશે અને તમારા જેવું જ એ પણ કામ કરશે અને નામ પણ એટલું જ કમાશે. અને તમે ન હતા એટલા માટે એ શાબ્દો થઈને સતેજ થઈને સાધન સામગ્રી કેળે તલવાર લઈને એ તીર કામઠું ફેરવીને વળાવ્યો ગયો છે, એમ કહે છે પોતાના પતિને કે દીકરો કામ પર ગયો છે, એમ જણાવે છે. મહીજી એ વાત સાંભળતા ગંભીરતા પકડી, જાણે કંઈ ગણતરી કરતો હોય તેમ. ખાઈ લીધા પછી હુક્કો પીતા પીતા ધુમાડી પેટમાં ગૂંચાળા વળવા લાગી. વિચાર પાકો થતાં બે દમમાં જ એણે ચલમની તમાકુ બાળીને ખાક કરી દીધી. હુક્કો એક ખૂણામાં ટેકવીને મૂકી દીધો. રોજના સાથી હથિયાર એણે ધારણ કર્યા. જાણે કંઈ ગણતરી વડાવ્યા તરીકે ગયો છે, એટલે એને એ વાતની ગંભીરતા લીધી. દીકરો ગયો છે વડાવ્યા તરીકે, એ વાત એણે ગંભીરતાથી લીધી. એની માને મન એનો દીકરો નાનો છે અને એટલા માટે જ એ વાત એને ગંભીર લાગે છે. મનમાં ને મનમાં ગણતરી કરતો હોય તેમ એમ લાગે છે કે હુક્કો પીવાની એની ટેવ હોય છે કે પિતા પિતા ધુવાણા છે એ પેટમાં ઘૂંટતા એ લઈને ગુજવાડતો હોય તેમ કરીને વિચારમાં પડી જાય છે કે પોતે વિચાર કરીને જે પણ એણે નક્કી કર્યું હશે તે મનમાં ને મનમાં વિચાર પાક્કો થઈ જાય છે, અને જલ્દીથી પોતાનો હુક્કો જે પીએ છે એને ચલમમાં નાખીને બાળીને એની રાખ જે કરી, રાખ એટલે ખાક, ખાક એટલે રાખ, હુક્કો ખૂણામાં મૂકી દે છે અને પોતાના હથિયાર લઈ જાય તૈયાર થઈ જાય છે. કંઈ ન સમજણ પડવાથી બાઈ બોલી ઉઠી, તમે અત્યારે ક્યાં જાઓ છો? ક્યાં એટલે ક્યાં? દીકરો ગયો ત્યાં? ચમ? હવે એની પત્ની પૂછે છે. મહીજી તૈયાર થાય છે એટલે પોતાના પતિને પૂછે છે કે તમે અત્યારે ક્યાં જાઓ છો? મહીજી જવાબ આપે છે કે દીકરો ગયો છે ત્યાં. એ ફરી પાછો પ્રશ્ન પૂછે છે કે કેમ? તમે શું કામ જાઓ છો? મારાથી ઓછું તારી જેમ બૈરા વેળા જોઈ રહેવાય. વાછડો ગમે તેટલું કૂદે તો પણ એ તો ખીલાનું જોર ન હોય તો ખાડામાં જ પડે. ગયો છે તો ખરો તરવાર બાંધી, પણ એવો દાડો હોય ને મોં વકાસી જાય તો નામ જાય. મહીજીના મોં ઉપર કોઈ થૂકે નહીં અને એની બંધાતી આબરૂ ધૂળ થઈ જાય. અને બાઈ સામે જોયા વગર એ બહાર નીકળ્યો. જતાં પહેલાં બોલ્યો, વળી જોઉં તો ખરો કે એનામાં કેટલું પાણી છે. બાઈ ફાટી આંખે તાકી રહી. મહીજી ગયો. કહે છે અહીં વિદ્યાર્થી મિત્રો, મહીજી કહે છે તું એને મોકલી આપ્યો તે તારા જેવો બૈરાવેળા મારાથી ન થાય. એ હજુ નાનો છે એટલે બૈરાવેળા એટલે કે હું સ્ત્રી જેવું કામ ન કરી શકું. અહીંયા વિદ્યાર્થી મિત્રો મહીજીએ સરસ વાત કરી છે કે એ નાનો છે, ભલે એ મોટો થયો છે પણ નાનો જ કહેવાય. એ બહાર નીકળતા કે તૈયાર થઈ જાય છે, પણ ખીલાનું જોર ન હોય તો ખાડામાં જ પડે. અહીં વિદ્યાર્થી મિત્રો કહેવત સરસ થકી મહીજી એવું કહેવા માગે છે, અહીં કહેવત આપી છે કે હજી એ નાનો છે, જો એમ લાગતું હોય ને આ વડાવ્યા તરીકેની જે જવાબદારી સંભાળી શકશે, પરંતુ એ વાતની વિકટતાનું ભાન નથી કે આ જવાબદારીનું કામ છે અને એ ખરેખર એ કામ ન કરશે તો પછી એનું નામ ખોટું થશે. એમાં જો એ અસફળ રહેશે, એણે જે જવાબદારી લીધી છે એમાં જો એ અસફળ રહે તો એનું પરિણામ શું આવશે એને ખબર ક્યાં છે એ વાતની. અને એટલે જ વાછરડાનું ઉદાહરણ આપી
ને પોતાની પત્નીને આ વાત કરે છે. હવે એ ખરેખર કહે છે કે પોતાની જાતને બહુ હોશિયાર છે કે તલવાર બાંધીને ગયો છે, એ તો મને સમજાય છે, પરંતુ એ દાડો એ દિવસ ન કરે નારાયણ, કંઈક ખોટું થઈ જાય તો આપણી ઇજ્જતને શું? ઇજ્જત જાય, નામ જાય. હજુ એને એની ખબર નથી, હજી એમાં એ નાનો છે, થોડો નાદાન રહ્યો. જો એ નામ ખરાબ કરશે તો મહીજીના મોં પર કોઈ થૂકશે નહીં. મારી જે આબરૂ બાંધી છે, એટલે કે જે મારી ઇજ્જત, જે મેં અત્યાર સુધી જે મેં ઇજ્જત મારી સંભાળીને રાખી છે, મેં જે ઇજ્જત કમાઈ છે, એ બધી ધૂળમાં થઈ જશે. અને એની પત્ની સામે જોયા વગર એ બહાર જતા પહેલાં બોલ્યો, હું પણ જોઉં તો એનામાં કેટલું પાણી છે, એટલે કે એ કેવો તૈયાર થાય છે અને એ જવાબદારી કેવી રીતે સંભાળે છે, એ પણ આજે એની હું પરીક્ષા કરી લઉં. આમ આટલું બોલીને એ બહાર જાય છે અને એની પત્ની એને ગંભીરતાથી ફાટી આંખે, એટલે કે નવાઈ લાગે એ રીતે મહીજી જતા જોઈ રહી. સુધી પાંચમની ચંદ્ર દૂર રહ્યો ઉગતાની સાથે આથમવાની તૈયારી કરતો ઝાંખું પ્રકાશી રહ્યો હતો. નાળમાં ગાડા ધીમે ધીમે ચાલી જતા હતા. વડાવીયા તરીકે આવેલો બુધો ગાડાથી દૂર ખેતરમાં સમાંતર ચાલતો હતો. કબુ મુસાફરીથી અને ભારે પેટે હોવાથી થાકીને આડે પડખે થઈ હતી. એના પગ આગળ કીકી ઝોકા ખાતી અને આંચકો આવતા સતેજ થતી. પગ લાંબા કરી પાંજરાને અડેલીને બેઠી હતી. માણેક મુનિમ દલભાઈની જોડે આગળના ભાગમાં બેઠા હતા. વાતો કરીને બધા થાકી ગયા હોય તેમ સૌ શાંત હતા. સુધી પાંચમ, અહીં વિદ્યાર્થી મિત્રો લેખક અલંકારનો પણ ઉપયોગ કરે છે અને સુધી પાંચમનો ચંદ્ર દૂર ઘોર અંધારું થવાને તૈયારીમાં હતું. અહીં વિદ્યાર્થી મિત્રો નાળ એટલે ગળી. પહેલાંના જમાનામાં જે કંઈ ગામડાઓના જે રસ્તા હતા, એમાં નાની નાની ગલીઓ જે હતી ને, એ નાળ કહેતા. એટલે કે ગલી. એમાં ગાડાઓ ધીમે ધીમે જતા હતા. વિદ્યાર્થી મિત્રો, એક બાજુ ગાડાઓ જાય છે અને બાજુમાં જ ખેતરો, જે ગાડાઓને જતા હોય છે એ ચાલતા હોય છે, એની બાજુમાં ખેતરની સમાંતરે, એટલે કે ગાડાઓની સાથે સાથે ચાલતા હોય છે. કબૂ તો પ્રેગ્નેન્ટ છે, એટલે એ થાકી ગઈ છે, એટલે એ થોડીવાર સૂઈ રહી હતી. એની બાજુમાં કીકી છે, એની સાથે પેલી બેન જે આવી હતી તે, એ પણ ઝોકા ખાય છે, એટલે કે સૂવે છે જાગે છે, સૂવે છે જાગે છે, આ રીતે. અને આંચકો આવે છે ત્યારે સતેજ થઈ જાય છે, એટલે કે ઉઠી જાય છે, ટેકો દઈને બેઠી હોય છે. માણેક મુનિમ પણ સૌ શાંત થઈ ગયા છે અને આગળ ચાલતા જાય છે ગાડાઓ. ત્યાં તો કોઈની રાડ આવી, એ જે હોય તે ગાડા ઊભા રાખજે. જાણે બંદૂકની ગોળી સન કરતી રુદિયાને ભેદે તેમ તે રાડે સૌના કાન ભેદ્યા. એ એક જ શરણને કબૂ બેઠી થઈ. કીકી સાવધ થઈ ગઈ. માણેક મુનિ ધીમેથી બોલ્યા, દલભાઈ, રાડ પડી. પેટનું પાણી ન હલ્યું હોય તેમ દલભાઈએ કહ્યું, છોને પડી, વળાવ્યો છે ને. અહીં વિદ્યાર્થી મિત્રો રાડ આવી એટલે કે ખરેખર કોઈ લૂંટ કરવા આવ્યું હોય તેમ કોઈએ બૂમ પાડે છે. અહીં લેખક કહે છે કે જેમ બંદૂકમાંથી ગોળી છૂટે છે અને અવાજ આવે છે, એવો જ અવાજ બંને ગાડા બાજુ સવાર થતા હતા. એમાં હૃદયને ભેદી નાખે એટલી, રુદિયા એટલે કે હૃદય, ભેદી એટલે કે છેદી નાખે, અને આર પાર થઈ ગયો હોય એવો અવાજ આવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો રાડ પડે એમને ખ્યાલ આવ્યો કે નક્કી લૂંટારાઓ આવી ગયા છે. કબૂ બેઠી થઈ જાય છે અને કીકી સાવધ થઈ જાય છે, એટલે કે એકદમ સતેજ થઈ જાય છે. માણેક મુનિમ ગભરાટમાં હોય છે અને કહે છે, દલભાઈને કહે છે, દલભાઈ, હવે શું કરશું? રાડ પડી, હવે લૂંટ પડી છે, લૂંટ. એમને તો કશું જ ફરક પડતો નથી. પેટનું પાણી ન હલવું એટલે કે અસર થવી નહીં. ભલે ને ચોર લૂંટારા આવે. અને એટલે કહે છે કે છોને પડી, વળાવ્યો છે ને. દલભાઈ કહે છે, તમને તો અમારા પર વિશ્વાસ નથી, વળાવ્યો કરાવ્યો છે ને, તમારે શું કામ નાહક ચિંતા કરવાની? વળાવ્યો છે તો તમે લઈને આવ્યા છો ને, તો પડવા દો ને રાડ, વળાવ્યો બધું સંભાળી લેશે. એમ કટાક્ષમાં માણેક મુનિ જોડે વાતો કરે છે. અને એ સાથે જ વળાવ્યો બુધાએ હોંકારી દીધો, જે હોય તે હેંડવા માંડજે.
મહીજીના દીકરા બુધાનું વળાવ્યું છે, પણ જાણે એ હંકારાની કંઈ અસર જ ન થઈ હોય તેમ ફરીથી રાડ પાડી. ગમે તેનું વળાવ્યું હોય, ગાળા ઊભા રાખજો. કબૂને પેટમાં સૂળ થઈ હોય તેમ મૂંઝવણ શરૂ થઈ. કીકી ફીકી પડી ગઈ. માણેક મુનિમ ઊંચા થઈ જતા બોલ્યા, વજેસંગ. એ સાથે જ અને હવે વડાવ્યો તરીકે મહીજીનો દીકરો બુધો આવ્યો, પણ સામે જાણે રાડ પડી હોય એમ કીધું, જોરથી બૂમ મારી, ગાળા રોકી દો. હુંકારો દે છે એટલે સામે એ વાતમાં હામાં હા પુરાવે છે. જે તું કોઈ પણ હોય તે હેણવા માંડજે એટલે કે ચાલવા માંડજે, જતો રહેજે. વિદ્યાર્થી મિત્રો, જેમ મહીજીએ કીધું હતું તેમ વાછરડો ગમે તેટલો કૂદે તેમ અહીં ભલે બુધાને એવું જ છે કે વડાવ્યા તરીકે હું કામ કરી રહ્યો છું, પરંતુ અહીં એ પોતાના બાપનું નામ દે છે અને કહે છે કે મહીજીના દીકરા બુધો વડાવ્યા તરીકે આવ્યો છું. એટલે કે મહીજીનો દીકરો બુધો એ રક્ષક તરીકે હું આવ્યો છું, માટે તું જે હોય તે ચાલવા માંડ. અહીં સામેવાળો જે પણ કોઈ હોય તે લૂંટારું તેને અસર થતી નથી. અને મહીજીના દીકરાના બુધાએ જે પણ કીધું એ એટલા માટે કહે છે કે ગમે તેનું વળાવ્યું હોય. ને હવે કબૂને પણ પેટમાં સૂળ એટલે કે ગભરાટ થવા લાગી. ફીકી પડવી એટલે અચાનક જ આવી કોઈ મુસીબત આવી જતાં આપણો ચહેરો કેવો પીળો ફીકો થઈ જાય છે એવું. માણેક મુનિમ દલભાઈને એમને આવો જ જવાબ આપે છે કે ચિંતા શું કામ કરો છો? વળાવ્યો અને એટલે કે બીજા ગાળામાંથી કોને બૂમ પાડે છે? વજયસંગ. અને કહે છે બૂમ પાડીને કે વજયસંગ. એટલે માણેક મુનિમ વજયસંગ કંઈક કહે તે પહેલાં જ વજયસંગ કહે છે કે નિર્ભય થઈને. વજયસંગ નિર્ભય અવાજ આપતા કહે છે કે વળાવ્યો ક્યાં નથી? અહીં વિદ્યાર્થી મિત્રો વજયસંગ પણ દલભાઈ જેવો જ જવાબ આપે છે કટાક્ષમાં, નચિંત રહ્યો એટલે કે ચિંતા ન કરો, આપણી હારે એટલે કે આપણી સાથે, હારે એટલે કે સાથે, વળાવ્યો ક્યાં નથી? વિદ્યાર્થી મિત્રો, હવે બુધો પણ ગાળા પાસે આવી જાય છે. પણ તે આગળ બોલે તે પહેલાં જ વજયસંગનો નિર્ભય અવાજ આવ્યો, માણેક મુનિ, તમારે નચિંત રહો, આપણી હારે વળાવ્યો ક્યાં નથી? ત્યાં તો બુધો પણ ગાળા પાસે આવી ગયો. સામી બાજુના ખેતરમાં રાડ નાખનાર પણ ખડો થઈ ગયો. ગાળા ચાલ્યા જતા હતા. ફક્ત અંદર બેઠેલા 3 સાહુકાર મનખની સૂઝબૂઝની જ્યોત ઝાંખી પડી જતી હતી. બુધો બોલ્યો, આબરૂભેર જે હોય તે હેંડ્યો જા. હું તને ઓળખી ગયો છું, માટે છલંગ મારતો રાડ દેનાર નાળમાં ખડો થયો. વિદ્યાર્થી મિત્રો, બુધો પણ અહીં કહે છે, વજયસંગ નિર્ભય થઈને અવાજ આપે છે કે તમે તમારા નચિંત રહો, આપણી પાસે વળાવ્યો ક્યાં નથી? વજયસંગ પણ દલભાઈ જેવો જવાબ આપે છે, કટાક્ષ કરે છે કે નચિંત રહો, ચિંતા નહીં કરો તમે, આપણી હારે એટલે કે સાથે, વળાવ્યો ક્યાં નથી? બુધો પણ ગાળા પાસે આવી જાય છે અને એ સામે બંને જણ પોતપોતાની સામે થઈ જાય છે, પરંતુ ગાળા તો હાંકતા જ જાય છે. અંદર બેઠેલા જે 3 સાહુકાર એટલે કે વજયસંગ, દલભાઈ અને માણેક મુનિ, એમની સૂઝબૂઝની જોત ઝાંખી પડી જાય છે. એટલે કે એમને તો કશી હજી સમજણ જ ન પડતી નથી કે આગળ શું થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં બુધો કહે છે કે આબરૂભેર એટલે કે તારી ઇજ્જત સાચવીને તું જે હોય તે ચાલવા માંડ. હેંડ્યો જા એટલે કે ચાલવા માંડ. ઓળખી ગયો છું એમ કહે છે. બુધો એટલે કે છલાંગ મારીને એટલે કે કૂદકો મારીને જે નાળમાં બુધાની સામે ખડો થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બુધો કહે છે કે ઓળખી ગયો છું અને એ રાડ પાડનાર નાળમાં ખડો થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એવા વ્યક્તિ હશે કે જેને બુધો ઓળખી ગયો છે? હવે એ પાઠ 4ના અંતિમ ભાગમાં આ બધા પ્રશ્નોના જવાબ મળશે. શું ખરેખર બુધો આ જે રાડ પાડનાર વ્યક્તિ છે એની સામે કબૂને અને માણેક મુનિમને અને જે કંઈ માલ સામાન છે એની રક્ષા કરી શકશે, કે દલભાઈ અને વજયસંગ એની મદદ કંઈક લેવી પડશે? દરેક જણની જે કંઈ જવાબદારી લીધી છે એ જવાબદારી એ વળાવ્યા તરીકેની પૂરી કરશે? આ બધી જ વાતોના, બધા જ પ્રશ્નોના જવાબ છે આપણને પાર્ટ 4માં મળશે. ત્યાં સુધી આપ સૌને પાર્ટ 1, 2 અને 3નો અભ્યાસ કરતા રહેજો. ખૂબ ખૂબ તમારો આભાર.